શું અમેરિકાના આઈટી હબ ગણાતા સિલિકોન વેલીમાં ભારતીયો જ ભારતીયોના દુશ્મન બની રહ્યા છે? શું ડોલર કમાવાની આ રેસમાં હવે પ્રાદેશિક વાદનું ઝેર ભળી રહ્યું છે? શું એ વાત સાચી છે કે સાત સમંદર પાર ગુજરાતીઓને જાણી જોઈને પાછળ રાખવામાં આવી રહ્યા છે? ભાષા અને સંસ્કૃતિના નામે રમાતી આ ખતરનાક રમત પાછળ કોનો હાથ છે? અને શું આ માત્ર એક અનુભવજન્ય વાત છે કે પછી કોઈ મોટું ષડયંત્ર? આજે અમે આ સનસનીખેજ મુદ્દા પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે અમેરિકામાં વસતા ભારતીય સમાજના અંદરખાને વહેતા આ પ્રાદેશિક વિભાજનનું અસલી સત્ય શું છે. દોસ્તો, અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં અત્યારે પ્રાદેશિક અને ભાષાકીય વિભાજનના અહેવાલો ખૂબ જ ચર્ચામાં છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ભારતીયો વચ્ચેના તફાવતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. કેટલાક અહેવાલો એવું સૂચવે છે કે અમેરિકાના આઈટી સેક્ટરમાં દક્ષિણ ભારતીયો એટલે કે તેલુગુ અને તમિળ બોલનારા લોકોનું વર્ચસ્વ ઘણું વધારે છે, જ્યારે બીજી તરફ ગુજરાતીઓને તેમની ભાષા અને સામાજિક સમાવેશ એટલે કે સોશિયલ ઇન્ક્લુઝનમાં મોટા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ બાબતને વ્યાપક પુરાવા વિના મુખ્યત્વે વ્યક્તિગત અનુભવો પર આધારિત કહી શકાય, પરંતુ તેની અસરો ગંભીર છે. વલસાડના સાંસદ અને ભાજપના નેતા ધવલ પટેલ, કે જેઓ મુખ્યત્વે આદિવાસી અધિકારો અને રાજકીય મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે, તેમના વિશે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેમણે અમેરિકામાં ગુજરાતીઓ વિરુદ્ધ થતા ભેદભાવ અંગે વાત કરી હોય, પરંતુ સત્તાવાર રીતે આવા કોઈ પુરાવા મળ્યા નથી. સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓમાં ક્યારેક ગુજરાતીઓના વર્તન પર ટીકા કરવામાં આવે છે, જેને પ્રાદેશિક પૂર્વગ્રહ એટલે કે રિજનલ બાયસ તરીકે જોવામાં આવે છે. અમેરિકાના આઈટી ક્ષેત્રમાં ભારતીયો વચ્ચે જાતિવાદ આધારિત ભેદભાવ એટલે કે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનના અહેવાલો પણ સતત વધી રહ્યા છે, જેમાં ઉચ્ચ જાતિના મેનેજરો દ્વારા દલિત કર્મચારીઓને પ્રમોશનમાં અવગણવામાં આવતા હોવાના આક્ષેપો રોયટર્સ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા માધ્યમોએ પણ કર્યા છે. આ સાથે જ પ્રાદેશિક ભેદભાવની વાતો પણ સામે આવી છે, જેમાં ભાષા આધારિત અલગતા એટલે કે લેંગ્વેજ બેઝડ સેગ્રીગેશન જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઓફિસમાં અમુક ચોક્કસ ભાષા બોલતા જૂથો અન્ય ભાષા બોલતા લોકોને સામાજિક રીતે અલગ રાખે છે, જેને કારણે વ્યાવસાયિક પ્રગતિમાં રૂકાવટ આવે છે. આ વિભાજનનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ ભારતીયો ટેકનોલોજી અને ઇનોવેશનમાં મજબૂત પકડ ધરાવે છે, જ્યારે ગુજરાતીઓ વર્ષોથી હોટલ અને વેપાર એટલે કે બિઝનેસમાં પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા છે. અમેરિકાના સિએટલ જેવા શહેરોમાં હવે જાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ કડક કાયદાઓ બની રહ્યા છે, જે કદાચ આ પ્રાદેશિક ભેદભાવને રોકવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ગુજરાતીઓ મોટેલ ઉદ્યોગમાં 40-60% જેટલી માલિકી ધરાવે છે, જે તેમની આર્થિક મજબૂતી દર્શાવે છે. પરંતુ દોસ્તો, આઈટી ક્ષેત્રમાં હજુ પણ ગુજરાતીઓએ પૂર્વગ્રહોનો સામનો કરવો પડે છે. શ્રી રામ અય્યર જેવા લોકોના નિવેદનો, જેમાં ગુજરાતીઓને અરાજકતા ફેલાવનારા કહેવામાં આવ્યા, તેને પ્રાદેશિક પૂર્વગ્રહના એક મોટા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવથી અમેરિકામાં માનસિક તણાવ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ વધે છે, અને લોકોએ હવે કાનૂની માર્ગદર્શન લેવાની અને સમાજના સમર્થનનો ઉપયોગ કરવાની જરૂર છે. દોસ્તો, આ ચેનલ હંમેશા સત્યની સાથે છે, અને અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો સાથે થતા કોઈ પણ અન્યાય વિશે અમે અવાજ ઉઠાવતા રહીશું. તમને જે કાંઈ પ્રશ્ન હોય તે તમે કોમેન્ટ અમને કરી શકો છો. આ ઉજાસ ટીવી તમારો અવાજ બનશે સત્ય અને સચોટ માહિતી માટે. દોસ્તો, આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો.